ગોરવા વિસ્તારમાં પોતાની ધાક ઊભી કરવા માંગતા તત્વોને પોલીસે પાઠ ભણાવતા ડોન બનવા નીકળેલા ચારેયને કાન પકડવાનો વારો આવ્યો હતો। શહેરના છાણી જકાતનાકા સ્થિત મધુ રેસિડેન્સીમાં રહેતું મૂળ જામનગરનું શક્તિસિંહ ધનરાજસિંહ રાણા, તેના મિત્ર જતીન જેઠાભાઈ ધાગિયા, મનીષ શંકરલાલ યાદવ અને હેમેશ રમેશભાઈ હુદ્દાર સાથે મહેફિલ માણી નેશનલ હાઈવે પર આવેલ બાપુ ચિકન ખાતે જમવા માટે પહોંચ્યા હતા। જો કે રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હોવાથી જમવાનું તો આપવું જ પડશે તેવી દાદાગીરી કરી કર્મચારી પાસે રેસ્ટોરન્ટના માલિક ગૌરાંગ સુરેશભાઈ પઢિયારને ફોન લગાવી કહ્યું, શક્તિ બોલું છું, અમે જમવા આવ્યા છીએ। તમારો માણસ કહે છે કે જમવાનું પતી ગયું છે। જો અમને જમવાનું નહીં મળે તો તું જ્યાં હોઈશ ત્યાં આવીને મારીશ। તારા ઘરનું લોકેશન મોકલ। ગૌરાંગે મોબાઈલ ફોનથી ઘરનું લોકેશન મોકલ્યું હતું। થોડીક વારમાં એક ફોર્ચ્યુનર કાર આવી હતી। કારમાંથી 4 જણા ઉતર્યા હતા। આ પૈકીના એકે કહ્યું હતું કે મારું નામ શક્તિ છે અને સીધો માર મારવો શરૂ કર્યો હતો। બીજા સાગરીતો પૈકીના એક જણાએ તીક્ષ્ણ હથિયાર કાઢીને ગૌરાંગના શરીર ઉપર ઉપરાછાપરી ઘા ઝીક્યા હતા। મોડી રાત્રે 11:30 વાગ્યે બનેલા બનાવના પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે હુમલાખોરો ફોર્ચ્યુનર કારમાં નાસી છૂટ્યા હતા। ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। બનાવની જાણ ગોરવા પોલીસને થતાં પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી હુમલાખોરોની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં ચારેયને ઝડપી પાડ્યા હતા। ત્યારે ડોન બનવા નીકળેલા ચારેય કાન પકડતા થઈ ગયા હતા।